शुरुआत करिए। अगला चरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જીવોત્યાદિ ત્રીજો ગણ ઈકારાંત ધાતુ। પહેલા આકારાંત 6 જોઈ લીધા, મહા, ગાહા, દાદા, પછી કે બિહરી। કે બિહરીમાં બે ભાગ પડી જાય છે ઈકારાંતમાં। એમાં આપણે કી શરૂઆત કરી છે, કી જ્ઞાને, છેલ્લે અંગ લકાર। પ્રથમ પુરુષ બહુવચન આપણે રૂપ સિદ્ધ કર્યું। મધ્યમ પુરુષ એક વચન તરફ આવી। ધાતુ છે આપણો કી। તો આ રીતે ધાતુ છે કી જ્ઞાને। અનુદાત્ત સિવાય કોઈ ચિહ્ન નથી, એટલે ચાર વસ્તુ જે છે એમાંથી મુક્ત છે, એટલે આપણે સીધો પરસ્મય પદ છે। અને પરસ્મય પદમાં આપણે ધાતુ સંજ્ઞા, અભ્યાસ કાર્ય કે દ્વિત્વ, અને પછી અભ્યાસ કાર્ય અને પછી અંગ બનાવીએ છીએ। તો કરીએ શરૂઆત। દીપિકા। हाँ सर। कर्तरी सप विकरण प्रत्यय लागवाथी जुहोत्यादि भीह स्लुह सूत्रथी विकरण प्रत्ययનો લોપ થઈ જાય છે અને સ્લૌ સૂત્રથી દ્વિત્વ થઈ જાય છે, એટલે કી। પછી પછી પહેલું છે પૂર્વ અભ્યાસ અને બીજું બંને છે ઉભય અભ્યસ્તમ। પછી કુહોચ્ચુ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલો કનો ચ થઈ જાય છે, એટલે ચીકી। પછી લુઅંગ, લઅંગ અને લુઅંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે, એટલે અચીકી। અચીકી, બરાબર। હવે આ બાજુ પ્રત્યય તરફ। હા, સીપ। પછી પની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થઈ જશે અને સીમાં રહેલો ઈ એ ઈતશ્ચ સૂત્રથી લોપ થઈ જશે, એટલે હલંત સ। બરાબર, હલંત સ। અને હલાદી પિત્ત હોવાથી ઈગંત અંગનો ગુણ થાય છે, એટલે સાર્વધાતુક આર્ધ ધાતુ ગયો ઈગંતસ્ય ગુણો ભવંતીથી ઈનો અય થઈ જાય છે। બરાબર, એટલે અહીંયા એ થઈ જશે। હા, એ થઈ જાય છે। કરી દીધું, એટલે અચીકે થઈ ગયું। હા, પછી સર આમાં દંત્ય સ નો મૂર્ધન્ય શ થશે? ના, આ સમાં પ્રક્રિયા આપણી આવશે વિસર્ગ સુધીની આવશે। એની પ્રક્રિયા આપણે ચાલશે વિસર્ગ સુધીની પ્રક્રિયા। હલંત છે ને, સહલંત છે। હા, તો આ બાજુ અચીકે છે અને આ બાજુ સ છે। તો હવે પ્રક્રિયામાં આ સ ને આપણે વિસર્ગ સુધી પ્રક્રિયા લઈ જઈશું। ન વિભક્તો તુષ્મા સૂત્ર રોકી લે છે, એટલે સ જુસો રૂથી ઋત્વ થઈ જાય છે। પછી ઉપદેશે અચ અનુનાસિક ઈત થી તેની ઈત સંજ્ઞા થઈ જાય છે ઉની, અને ખરવસાણીઓ વિસર્જન્યાથી રનો વિસર્ગ થઈ જશે। બરાબર છે, એટલે સીધો આપણને વિસર્ગ જ આમાં મળશે ખાલી, અને એ વિસર્ગ આપણે અહીંયા જોડી દઈશું, એટલે બની જાય છે અચીકે હે। આ રૂપ બની જશે અચીકે હે। બરાબર છે। તો ધાતુનો અર્થ છે
कि ज्ञाने समझવું જાણવું તું હવે તે ગઈકાલે તું ગઈકાલે જાણતો હતો કારણ કે લ અંગ લકાર છે ત્વમ અચિકેહે તું ગઈકાલે જાણતો હતો એવો અર્થ થશે. ઓકે, તો આવીએ દ્વિવચન તરફ આવીએ. મધ્યમ પુરુષ દ્વિવચન. ઓકે, નવી સ્લાઇડ લેવી. કી. ઓકે, હિતેશ. કી જે ધાતુ છે એ કી ધાતુને દ્વિત્વ કરશું. કી કી પછી કોષ્ટુથી ચીકી લુંગ લંગ લેંગ સ્વરદાત એનાથી અટાગમ એટલે અ એકલો અચીકી. પછી શિફ થસ 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 પ્રત્યય થશે મધ્યમ પુરુષ દ્વિવચનમાં. થસ થમીવામ તંતાવા તમ તમ થઈ જશે. બરાબર છે. તમ થયા પછી સહેલું થઈ પછી ગયું. અચીકી તમ. હવે આની અંદર ત જે છે એ હલ છે એટલે હલાદી. પિત્ત છે કે અપિત્ત છે? અપિત અપિત્ત છે અને અપિત્ત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત્ત સૂત્ર લાગુ પડશે. સાર્વધાતુકમ અપિત્ત તો એ શું કરે છે તો કે હિતવત કરી દે છે, અતિદેશ કરી દે છે અને કિમ સૂત્રથી ગુણનો નિષેધ કરી દે છે. નિષેધ થઈ પરિણામે જશે. સીધું જોડવાનું જ છે. પેલામાં ગુણ થયો હતો, ઈગંત અંગનો ગુણ થયો, સાર્વધાતુકાર ધાતુ કયો હતો. આમાં ગુણ થશે નહીં કારણ કે અચીકી તમ જ થઈ જશે એમ ને? સીધું જોડી દેવાનું છે. અચીકી તમ તમ યુવામ અચિકિતમ. તમે બે ગઈકાલે જાણતા હતા આવો અર્થ થશે. તો સાથે સાથે બહુવચનમાં લઈ લઈએ તો નીકળી જશે. થ છે મૂળ, એનો આપણે તાંતંતામાંથી ત થઈ જાય છે અને એ ત આ મ કાઢી લઈએ, અહીંયાનો મ કાઢી લઈએ એટલે બની જાય છે અચિકિત. અચિકિત. આ રીતે બની જાય છે બહુવચનમાં, મધ્યમ પુરુષ બહુવચનમાં. યુ યમ અચિકિત આવી રીતે થશે. તમે બધા ગઈકાલે જાણતા હતા આવો અર્થ થશે. તો આવીએ ઉત્તમ પુરુષ તરફ આવીએ. ઉત્તમ પુરુષ એક વચન. ઓકે, કી આપણો ધાતુ છે. એકતા. હા સર. બોલો. દ્વિત્વ અવાજ કપાઈ રહ્યો છે. દ્વિત્વ થતા કી થશે. હા, પહેલા દ્વિત્વ કરી દઈએ ડાયરેક્ટ. બસ કી કી પછી સૂત્રથી ચીકી થશે. ચીકી પછી અ લગાવી દઈએ અચીકી. અને આ બાજુ આપણો પ્રત્યય છે મીપ છે. મીપ નો આપણે કરી દઈશું અમ કરી દઈશું. અમ કરી દઈશું. હવે અમ કર્યા પછી કેવા પ્રકારનો પ્રત્યય બન્યો? આઝાદી પિત્ત. અજાદી અપિત્ત.
અપિત ના પ્રત્યય તો પિત્ત છે. હા હમ. તસ થસ થમી પામ તાંત છે પિત્ત છે. પિત્તમાં આપણે પાછા ગણતરી કરી લઈએ. પિત્તમાં હમ. તો તીસીમી તસતુ, તીસીમી તસતુ એ હલાદી પિત્ત છે. અને આની આવ આમ, અય આવ હય, આમ હય અને આટલા અજાદી પિત્ત છે. તો આ પણ અજાદી પિત્ત છે. અને પરિણામે ઇગંત અંગ છે આપણી પાસે, ઇગંત અંગ છે. અને ઇગંત અંગ હોવાથી સાર્વધાતુક આર્ધાતુકયોઃ ઇગંત અંગસ્ય ગુણ ભવતિ, ગુણ થાય છે. તો આ કી જે છે, કીમાં રહેલો ઈ છે એનો એ થઈ જશે, એટલે કે થઈ ગયો, કે થઈ ગયો. અચિકે, અચિકે, પણ આ બાજુ અ છે એટલે અજાદી છે, અજાદી પિત્ત છે. તો અજાદી પિત્ત હોવાને કારણે આપણને હવે આ બાજુ એ છે, કેમાં એ છે અને અહીંયા અ છે, અહીંયા અ છે. તો હવે એક સંધિ આપણને લાગુ પડશે. પેચો એવાય આવો. એચો અયવાયાવહ. તો આપણી પાસે અહીંયા એ છે, તો એને શું કરી દઈશું? અય થશે. એને અય થશે. તો અય અને અય આ બાજુ હતી અને આ બાજુ આ એનો થયો એટલે ક જે છે એ હલંત થઈ જશે, હલંત થઈ જશે. અને આ ચી અને આ કી, અરે અ ચી ક હલંત, પછી અય એનો અય થઈ ગયો એટલે ક માંથી કાઢી લીધો એટલે આપણે હલંત કરી દીધો. અને અય એચો અયવાયાવ હતી અને આ બાજુ આપણો પ્રત્યય છે. હવે જોડીએ તો અચિકયમ, અ પછી ચી, પછી ક જે છે એ આ અ જે છે આગળ પાછલો એ ક માં જતો રહેશે એટલે આખો ક થઈ ગયો, આખો ક થઈ ગયો. અને આ ય જે છે એ આ માં આવી જશે એટલે ય આખો થઈ ગયો અને મ જોડી દીધો. અચિકયમ, અચિકયમ. આવી રીતે રૂપ બનશે. અહમ અચિકયમ, હું ગઈકાલે જાણતો હતો. આવી રીતે અર્થ થશે. ઓકે, તો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે અજાદી પિત્ત હોય છે ત્યારે આપણને સંધિ લાગુ પડશે. ગુણ તો કરીએ છીએ પણ સાથે સાથે સંધિ આવશે. જ્યારે હલાદી પિત્ત હશે ત્યારે ગુણ કરીને સીધું જોડવાનું થાય છે. અહીંયા એક પ્રક્રિયા વધી જાય છે સંધિની. ઓકે, દ્વિવચન તરફ કી. ઓકે, ગુણના નિયમમાં અ અને ઈ હોય તો એ થાય એવું નહીં કે ડાયરેક્ટ ઈનો જ એ કરી દેવાનું. ગુણના નિયમમાં 4 જ વસ્તુ આપણે યાદ રાખીએ. હું તમને યાદ કરાવી દઉં. ફરી ગુણમાં ઈક, અહીંયા વાત છે આપણી પાસે ઈક, ઈક પ્રત્યાહાર છે. તો ઈક બરાબર ઈ, ઉ, રૂ અને લુ. આ 4 છે ઈક બરાબર. તો આ 4 ને ઈ નો એ થાય, ઉ નો ઓ થાય અને રૂ નો અર થાય, લુ નો અલ થાય. આ ગુણ થાય. આમ તો અદેન ગુણ છે, એમાં માત્ર વર્ણો છે, સંજ્ઞાકરણ છે, પણ આટલી વાત થાય છે. હવે એક આદ ગુણમાં એવું ના થાય કે પૂર્વ પદમાં અ અને ઉત્તર પદમાં ઈ, ઉ, રૂ ને લુ હોય તો બંનેના સ્થાને ગુણ થશે. એટલે પરિણામ તો આપણને એ જ મળે છે. પણ અહીંયા અચિત્યમાં જે છે એ એચો અયવાયાવ જ લાગુ પડે છે, કારણ કે અજાદી પિત્ત છે એટલા માટે. પેલો પૂર્વ વર્ણને જોવાની બહુ જરૂર નથી. ના,
આમ રમા વત્તા ઈસ કરીને આપણે રમેશ કરીએ જ છીએ. હા હા તો એટલે અહીંયા આપણને પહેલા તો પ્રત્યયોનું કાર્ય થાય છે. પ્રત્યયોનું હમ, છેલ્લે સંધિનું થાય છે. હમ, એકલી સંધિ હશે તો પાછો પ્રશ્ન આવશે, પણ પહેલા પ્રત્યયો જે છે અંગ કાર્ય બળવાન છે. હમ, અંગાત એટલે સંધિ કરતા અંગ બળવાન છે. છેલ્લે પછી બરાબર. સંધિ તો થાય જ છે. હમ, હમ, એક સ્ટેપ અહીંયા આગળ બતાવી દઉં, આમ જાણો છો વૃદ્ધિ માટે. ઈ નો ઐ, હમ. એ વૃદ્ધિ. હા એ વૃદ્ધિ. હમ. ઉ નો ઔ. ઔ, રૂ નો આર અને આર આર. હમ. અને આલ. અને ઋ નો આલ. હમ. આ વૃદ્ધિ માટે છે. જ્યાં વૃદ્ધિ બરાબર. કહે તો વૃદ્ધિ આટલી જ થશે, બીજી કોઈ વૃદ્ધિ થશે નહીં. અને ગુણ કે તો આટલું જ થશે, બીજું કઈ થશે નહીં ગુણમાં. હમ, હમ, બરાબર છે. હમ. સંજ્ઞાકરણમાં 3 જ છે, પણ એ માત્ર હા. નામકરણ છે, એક રહી જાય છે એમાં. પણ હમ, આ ઈ ઉ રૂ અને લૃ, એ ઓ હમ, અલ અને ઐ ઔ આર આલ, આટલું જ ધ્યાન રાખવાનું હમ. છે. ઈક આવશે અને ઈક આવશે ત્યાં જ આ પ્રશ્ન આવશે, એટલે કે કરવાનું રહેશે, બાકી બરાબર. નહીં. તો કી તરફ આવીએ પાછા. હમ. હજી આપણે તો આ શરૂઆત જ કરી રહ્યા છીએ, પ્રારંભ જ છે આપણા માટે. હા. ગત્યું જ છે. જેમ જેમ આગળ જતા જઈશું તેમ તેમ હમ. આપણને આ પાકું થતું જશે. ઓકે, કી માટે આવીએ. વિક્રમ, ધીમે ધીમે આગળ ચલાવીએ. હા સાહેબ. હા. અ, અ, પહેલા દ્વિત્વ કરીએ છીએ, પેલા દ્વિત્વ કરીશું. એટલે કે કી કી કર્તરી કરી. સપ્રત્યયથી કર્તરી. સપ્રત્યય લાગશે, પણ જુહોત્યાદિ ભી સ્લુહુના કારણે તેનો લોપ થઈ જશે. પછી શ્લવ સૂત્રથી ધિત્વ થશે. પછી ચી કી અભ્યાસનો ચી થશે. કુહોસ્ત, હા બરાબર, પણ કુહોસ્ત હા સૂત્ર ચી, છે. હા ચી કી કી કી. કી, અને પછી અઠ થી અનો આગમ થશે, એટલે અચી કી એવું અંગ બનશે. હા, એટલે અટનો આગમ થવાથી અચીકી બને છે. અને હમ, હવે પછી આપણા પ્રત્યયો જે છે દ્વિવચન, એટલે કે ઉત્તમ પુરુષ દ્વિવચન તરફ આવીએ તો મૂળ આપણા છે બંનેને સાથે લઈ લઈએ તો વસ છે અને મસ. અને મસ છે. હમ. સ સ વાળા છે, પણ સસજુસો અહીંયા રૂ. રસ હા ને એ તો એ નહીં થતું, સસજુસો હા. નહીં થતું અહીંયા. પણ અહીંયા થશે નિત્યમ ગીત લાગુ પડશે. થશે નિત્યમ વિસર્ગ જ વિસર્ગ નહીં થાય. નહીં થાય. વિસર્ગ નહીં થાય, એટલે સજ ઉડી જાય છે બંનેમાં. લોપ નિત્યમ થઈ ગીત જાય. સૂત્રથી, એટલે લોપ જ થઈ જાય છે હા. નિત્યમ ગીત સૂત્રથી. સૂત્ર તમને બતાવી દઉં એટલે ફરી પાકું થઈ જાય. ગીત લકારમાં સવાના લોપ થઈ જાય છે જ ને. હા બસ એ જ. છતાં હું સીધો વેબસાઇટ પરથી તમને બતાવી દઉં છું. નિત્યમ ગીતા. ત્રણ 499 નંબરનું સૂત્ર છે. બરાબર છે. એ સૂત્રને
સમજી લઈએ પાછા એટલે તમને પાકું થઈ જાય. નિત્યમ ગીતઃ. નિત્યમ પ્રથમા એક વચન છે અને ગીતઃ ષષ્ઠી એક વચન છે. અનુવૃત્તિ આવી રહી છે સહ ઉત્તમસ્ય, એટલે આપણે ઉત્તમમાં જ જઈ રહ્યા છે, ઉત્તમમાં જ દ્વિવચન અને બહુવચન કરી રહ્યા છે. અને પછી લોપની અનુવૃત્તિ આવી રહી છે. સાથે પ્રત્યય આપણે અધિકાર જે છે પ્રત્યયનો અધિકાર છે. પરસ છે પરમાં હોય, આદિ ઉદાત્ત તો બરાબર, ધાતો લસ્ય લકાર. હવે કે છે અહીંયા સીધા આવી જઈએ, સૂત્રાર્થમાં આવી જઈએ. તો ગીત લકારે શું? હવે ગીત લકાર એટલે શું? આ ગીત લકારે શું બહુવચન છે, સપ્તમી બહુવચન છે, સુ પ્રત્યય સુપનું. તો હવે ગીત એટલે શું? અંગ છે. ગીત એટલે શું? ગીત લકારે શું, આવું કે છે. તો અહીંયા ગીત લકાર એટલે આપણે લકારના બે ભાગ પડ્યા, એક ટીત લકાર અને એક ગીત લકાર. એટલે કે ટ ની ઈત સંજ્ઞા થાય તે ટીત એવા છો. જેમ કે લટ, લીટ, લોટ, લૂટ, લેટ. આ ટ પાછળ છે, બધામાં ટ પાછળ છે અને એ ટ ની ઈત સંજ્ઞા થઈ જાય છે હલંતન સૂત્રથી. એટલે એ લકારોનું નામકરણ આપણે ટીત લકાર કહીએ છીએ. અને બાકીના જે ચાર વધ્યા 10માં, એને એમાં અંગ છે પાછળ અને અંગની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થાય છે. એટલે લકારના નામકરણ, કાળના નામકરણ. તો જેમ કે લ અંગ આપણી પાસે આ છે, લી અંગ છે, લુ અંગ છે અને લૃ અંગ છે. આ દરેકની પાછળ અંગ લાગે છે. એટલે એવા ચાર લકારો. તો એવા ચાર લકારોની અંદર, એટલે ચારે ચારમાં આપણે આ સૂત્ર સમાવેશ કરે છે. તો એવા ચાર લકારો એટલે ગીત લકારો એમ કે છે. લકારે શું બહુવચન છે ને. પછી કઈ જગ્યાએ? તો કે ઉત્તમ ઉત્તમ પુરુષસ્ય, ઉત્તમ પુરુષના પ્રત્યયસ્ય, ઉત્તમ પુરુષના પ્રત્યયના અંતિમ સકારસ્ય. તો અંતિમ સકાર તો આપણી પાસે બે જ છે, અંતિમ સકાર વસ અને મસ. આ બે માં જ સકાર અંતિમ છે. એમાં નિત્યમ લોપ ભવતી, નિત્યમ હંમેશના માટે લોપ થઈ જાય. આ ચાર લકારમાંથી આપણી પાસે બે લકાર આવે છે આવા. કયા બે? તો એક તો લ અંગ છે, બીજો આવશે આપણી પાસે વિધિલિંગ આવશે. આ બે અત્યારે આપણે પહેલા ગ્રુપમાં લાગુ પડશે. અને એ બંનેમાં ઉત્તમ પુરુષમાં આ વસ્તુ આવશે. બરાબર છે. સ વસ મસ જે છે એ સકાર આવશે. તો એનો હંમેશા આમ સ જે છે ઉપર આપણે જોયું નવિભક્તો તુષ્માહા સૂત્રને યાદ કરીએ તો ત્યાં નવિભક્તો તુષ્માહામાં વિભક્તિ અવસ્થામાં એટલે કે તિયંગ પ્રત્યયો અને સુપ પ્રત્યયોમાં, સુપના 21 પ્રત્યયો અને તિયંગના 18 પ્રત્યયો, એમાં સ નો લોપ થતો નથી. એમાં તો આપણે સ નો લોપ થતો નથી. હવે સ નો લોપ નહીં થતો એટલે આપણે વિસર્ગ સુધીની પ્રક્રિયા કરતા હતા. વિસર્ગ સુધીની પ્રક્રિયા કરતા હતા. તો છેલ્લે વહ અને મહ ને આવું કરતા હતા. પણ એ વહ મહ ક્યાં કરતા? તો ધારો કે આપણી પાસે લટ લકાર છે તો મીપુ મીપુ વસ વસમાં આપણે મી વહ મહ આવું કરતા વર્તમાન કાળમાં. કેમ? તો કે ત્યાં જે સ હતો એનો વિસર્ગ સુધી પહોંચતા હતા. પણ એ લકાર, એ લટ લકાર કેવો હતો? તો કે ટીત પ્રકારનો હતો, ટની સંજ્ઞા થતી હતી. પણ આ લકાર કેવો છે કે અંગની સંજ્ઞા થાય છે એટલે ગીત થઈ ગયો. પેલો ટીત હતો. એટલે ગીત લકારમાં ઉત્તમ પુરુષ, કારણ કે ઉત્તમ પુરુષમાં જ વસ મસ આવે છે, બીજે ક્યાંય આવતું જ નહીં. બે જ માં આવે છે, દ્વિવચન અને બહુવચનમાં. એટલે ત્યાં અંતિમ સકારનો લોપ કરી દે છે. લ નો લોપ, અરે સ નો લોપ તો પેલામાં તો નહીં જ થતો, નવિભક્તો તુષ્માં રોકી જ લે છે. અને રોકવાથી પછી આપણે વિસર્ગ સુધી પહોંચતા હતા, સસ જુસો રો કરીને, ઋત્વ કરીને, અને પછી ખરવસાના વિસર્ગ સુધી પહોંચતા. પણ અહીંયા ગીત પ્રકારના લકાર હોવાને કારણે અહીંયા કહે છે હવે એ સ ને લોપ કરી દે છે. પેલામાં સ નો લોપ નતો થતો, પ્રત્યય એના જ છે પણ સૂત્ર બીજું લાગુ પડે છે, નિત્યમ ગીત. એટલે નિત્યમ હંમેશના માટે, કાયમના માટે. તો આટલી વાત બંનેમાં સ નો લોપ કરશે. યેસુ લકારેષુ અંગકાર ઈત્સંજ્ઞા ક અસ્તિ તે લકારા ગીત લકાર નામના જ્ઞાયતે. એતેષુ લકારેષુ ઉત્તમ પુરુષસ્ય પ્રત્યયેષુ વિદ્યમાનસ્ય સકારસ્ય લોપઃ ભવતિ. એટલે
આ રીતે આપણે મેં જે તમને કહ્યું છે એ જ એનો અર્થ છે નિત્યમ ગીતનો. બરાબર છે. આવીએ પાછા. ઓકે, એટલે ખાલી વ રહેશે. નિત્યમ ગીતથી સ નો લોપ થાય છે અને અહીંયા પણ ખાલી મ થઈ જશે. એટલે વ મ અમ વ મ લંગ લકારમાં પરસ્મય પદમાં ઉત્તમ પુરુષ, એકવચનમાં અમ, દ્વિવચનમાં વ અને બહુવચનમાં મ. અને સૂત્રોમાં ખાલી જોઈએ તો કેવી રીતે, તો પેલા મીપમાં તો આપણે અમ જે કર્યો એ તસ તસ મીપ આમ તાન તન તામાંથી કરતા હતા અને આમાં નિત્યમ ગીત હતી. બંનેને આપણે ખાલી સનો લોપ કરી દઈએ એટલે પ્રત્યય બની જાય છે. તો વ અને મ. હવે આ વ અને મ કેવા પ્રકારના છે? હલાદી અપિત. હલાદી અપિત છે. અને હલાદી અપિત હોય એટલે મૂળ અપિત વધારે ભાર મૂકે છે. અપિત એટલે અપિત હોવાને કારણે એ સૂત્ર આપણું છે સાર્વધાતુકમ અપિત. સૂત્ર આપણું છે સાર્વધાતુકમ અપિત. હવે સાર્વધાતુક આપણે કહીએ છીએ તિયંગસિત સાર્વધાતુકમ. તો કે તિયંગ એટલે કે 9 દુ 18 પ્રત્યય અને સનિહિત સંજ્ઞા થાય, સનિહિત સંજ્ઞા થાય એટલે કે સિત જે છે તિયંગ સિત, એને આપણે સાર્વધાતુક કહીએ છીએ. બાકીના બધા અર્ધધાતુક છે પ્રત્યય. તો અહીંયા આપણે 4 લકારને લાગે છે તિયંગ પ્રત્યય એટલે સાર્વધાતુક છે. અને પછી એ સાર્વધાતુકમાં પિત્ત અને અપિત આવે છે. હવે પિત્ત અને અપિત, પિત્ત હોય ત્યારે ઈગંત અંગ હોય તો ગુણ થાય અને અપિત હોય ત્યારે ગુણનો નિષેધ થાય છે. પણ નિષેધ ક્યારે થાય? તો કે સાર્વધાતુકમ અપિત, અપિત હોય તો. હવે અપિત એટલે સાર્વધાતુકમ અપિત સૂત્ર તો એવું કે છે કે એમાં તો સાર્વધાતુક, આ સાર્વધાતુક તો છે પણ અપિત ગીતવત થઈ જાય છે. એક આપણે ઉમેરવાનું થાય છે, ગીતવત થઈ જાય છે. ગીતવત એ અતિદેશ છે. ગીતવત એ અતિદેશ છે અને અતિદેશ ન થાય તે કરે. તો અહીંયા શું કરે છે? હવે ક્યાંય આવા અંગની ઈત્સંજ્ઞા થતી નથી. 18 પ્રત્યયોમાં 9 દુ 18 પ્રત્યયો છે. અથવા પિત્તને છોડી દઈએ, પિત્ત પ્રત્યયોને છોડી દઈએ અને જેટલા અપિત છે એ બધા અપિતમાં ક્યાંય અંગની ઈત્સંજ્ઞા થતી નથી. પણ છતાં સાર્વધાતુકમ અપિત કહેવાથી આ અંગની આપણે ઈત્સંજ્ઞા થાય એવું માની લઈએ છીએ. અને પછી ગીતવત, એટલે ગીતવત એટલે શું? તો કે અંગની ઈત્સંજ્ઞા થાય એવા પ્રત્યયો પરમાં હોય ત્યારે જે પ્રક્રિયા થાય એવી પ્રક્રિયા આમાં કરવાની છે. એટલે પ્રક્રિયા શું કરવાની? તો એના માટે આપણી પાસે સૂત્ર પડ્યું છે. શું કરવાનું છે? તો કે કિમિતિ ચ. કિમિતિ ચમાં 1-1-5મું સૂત્ર છે, શરૂઆતનું છે 5મું. તો એમાં ક ની ઈત્સંજ્ઞા થાય, ગ ની ઈત્સંજ્ઞા થાય અને અંગની ઈત્સંજ્ઞા થાય ત્યારે ગુણનો નિષેધ થાય છે. ગુણ થવા દેતું નથી, ગુણનો નિષેધ થાય છે. એટલે આપણી પાસે આ અંગ આવે છે. અંગ એટલે કે ગીતવત કરી દઈએ છીએ. અને ગીતવત કરવાને કારણે જ કિમિતિ ચ સૂત્ર એ ગુણનો નિષેધ કરી દે છે. અહીંયા ગુણ થવા દેતું નથી. છે ઈગંત અંગ છે આપણી પાસે, પણ ગીતવત થવાને કારણે હવે આ ગીત સાર્વધાતુકમ અપિત સૂત્ર જે છે, સાર્વધાતુકમ અપિત, તો એમાં આ વસ્તુ ક્યાં આવી? પ્રશ્ન થાય તો અંગ ક્યાં આવે? તો એ અનુવૃત્તિમાં છે. એ અનુવૃત્તિમાં તમને બતાવી દઉં. સૂત્ર હજી આપણે આવ્યું નથી પણ છતાં સહેજ તમને નિર્દેશ કરી દઉં. આ 1, 2, 4 સૂત્ર છે. આ સૂત્ર છે સાર્વધાતુકમ અપિત, આટલું સૂત્ર છે. તો એમાં ગીતવત અંગ નથી આવતું ક્યાંય સૂત્રની. સાર્વધાતુકમ પ્રથમા એક વચન, અપિત પ્રથમા એક વચન. પણ અનુવૃત્તિ તમે જોશો તો 1, 2, 1 અણિત છે અને પછી 1, 2, 1 એટલે એનું જ સૂત્ર છે અને ગીત પણ છે. અને આ આપણું સૂત્ર છે 1, 2, 4 છે. તો 1, 2, 1 માં 1, 2, 1 માંથી અનુવૃત્તિ જે ઉતરી રહી છે, આમ 2 ઉતરી રહી છે, અણિત અને ગીત.
તો એ આપણને વસ્તુ લાગુ પડે છે. અને અપિત સારો ધાતુ કમ ગીત અતિદેશ સૂત્ર છે. ગીતવાથી કોનો અતિદેશ કરે છે? તો કે અંગનો અતિદેશ કરે છે. અતિદેશ 6 પ્રકારના સૂત્રો છે, એમાં અતિદેશ પ્રકારનો છે. અપિત સારો ધાતુક પ્રત્યય ગીતવત ભવતી, આટલું જ આપણે જાણવાનું છે. અપિત સારો ધાતુક પ્રત્યય તો આપણે જાણીએ છીએ, પણ ખાલી ગીતવત એ આમાં આપણને નથી મળતું. ગીતવત તો એ ગીતવત ક્યાંથી લાવવાનો છે? અનુવૃત્તિ 1, 2, 1 માંથી લાવવાનો છે. હવે આ 1, 2, 1 સૂત્ર પણ તમને ખોલીને બતાવી દઉં છું. એનો અર્થ અત્યારે નહીં, હજી આવ્યું નથી એટલા માટે. તો એ સૂત્રને તમને હું બતાવું છું. 1, 2, 1 ને બતાવી ગાંગુટા. આવું સૂત્ર છે 1, 2. અહીંયા વિવરણ આપેલું નથી, બાકી છે. ગાંગુટાદી યોહો અણિત નિત, આવું સૂત્ર છે. અને એમાંથી આપણે ગીત જે છે, ગાંગકુટ આદિભ્ય પંચમી બહુવચન, અણિત પ્રથમા એકવચન અને ગીત પ્રથમા એકવચન છે. એનું વિવરણ અહીંયા કઈ છે નહીં. અતિદેશ એટલું લખ્યું છે સૂત્રનો પ્રકાર, ગીતવાદિદેશ એટલે કે ગીતનો અતિદેશ કર્યો છે. હવે અહીંયા ગાંગ જે છે, ગાંગ એ ધાતુ છે. પછી કુટ જે છે, કુટ એ એક ઉપગણ આવે છે. ઉપગણ આવે છે. કુટાદી આવે છે, રુધાદી ગણમાં આવે છે મારા ખ્યાલ. આ ગાંગ તો ભવાદી ગણનો છે, તુદાદી ગણમાં છે. તુદાદી ગણ 6ઠ્ઠા ગણમાં છે. અહીંયા લખ્યું છે કાશિકામાં. કુટાદયો અપી કુટ કૌટિલ્યે તુદાદી ગણ અહીંયા લખ્યું છે. તો તુદાદી ગણમાં એક ઉપગણ છે, અને એ ઉપગણમાં ધાતુઓ આપેલા છે. કાશિકામાં અહીંયા આપણને દેખાય છે. તો ત્યાં એમ કે છે કે ગીતવત થઈ જશે, આવું કેવું છે. પણ એ જ વસ્તુ આપણને અનુવૃત્તિ તરીકે આવી, સારો ધાતુ કમ અપિતમાં લેવાનું થયું, એટલે આપણે પછી ગીતવત કરી દઈએ છીએ. આટલી જ વાત છે. તો આવીએ પાછા. આ સૂત્ર હજી આપણે ચલાવ્યું નથી, એ તમને ખાલી મેં યાદ કરાવ્યું કે ક્યાંથી અનુવૃત્તિ આવી છે, એટલા માટે સારો ધાતુ કમ અપિતમાં. ઓકે, તો હવે બંનેને આપણે સાથે લઈ લઈએ છીએ. ગુણનો નિષેધ થઈ ગયો. આ હલાદી અપિત, આ એ હલાદી અપિત, પરિણામે સીધું જોડવાનું છે. હવે આ વ સીધો આમાં ઉમેરી લેવાનો છે. એટલે બંનેમાં અચીકી વ અને અચીકી મ. અને અચીકી મ. આ બંને રૂપ આ રીતે થઈ જશે. સાથે સાથે અર્થ કરી લઈએ તો આવામ અચીકી વ અને વયમ અચીકી મ, અમે બે ગઈકાલે જાણતા હતા. અમે બધા ગઈકાલે જાણતા હતા, આવો અર્થ થશે. તો અહીંયા આપણે લઅંગ લકાર એટલે કે યસ્તન ભૂતકાળ, પરસ્મય પદ, કી ધાતુ, કી જ્ઞાને. આ વૈદિક ધાતુ છે, પાછો વૈદિક છે, લૌકિક નથી. લૌકિકમાં આનો પ્રયોગ નથી થતો, લૌકિક વૈદિકમાં થાય છે. તો પ્રથમ પુરુષ એક વચન અચિકેત, અચિકેત ત્યાં ગુણ થાય છે. દ્વિવચનમાં ગુણ નથી થતો, અચિકિતામ. બહુવચનમાં અચિકયુહુ, ત્યાં પાછો ગુણ થાય છે. કેમ ગુણ થાય છે ત્યાં? તો કે જુસી ચ સૂત્ર, જુસ પ્રત્યય લાગવાને કારણે ત્યાં ગુણ થાય છે. એટલે પ્રત્યય તો પાછો અપિત જ છે પ્રથમ પુરુષ બહુવચનમાં, પણ જુસ ઝેરજુસ સૂત્ર લાગી અને જુસ લાગે તો જુસી ચ સૂત્રથી પાછો ગુણ કરી નાખે છે. એટલે ત્યાં પણ પાછો અપિત. આમ તો કેમિતિ ચ સૂત્ર એટલે સાર્વધાતુકમ અપિત થી તો એક ગીતવત થતો હતો, પણ જુસી એટલે જુસ પ્રત્યે લાગવાને કારણે પાછો ગુણ થાય છે. એ આપણા માટે પાછું ત્યાં યાદ રાખવું પડશે. પરિણામે અચિકયુહુ, મધ્યમ પુરુષ એક વચન અચિકે ગુણ થાય છે. પછી અચિકિતમમાં દ્વિવચનમાં ગુણ નથી થતો, અને અચિકિતમાં પણ ગુણ નથી થતો. પછી ઉત્તમ પુરુષ એક વચનમાં અચિકયમ, ત્યાં પણ ગુણ થાય છે. અને ગુણ થઈને અમ હોવાને કારણે એ ચો અયવાયાવહ સંધિ લાગુ પડે છે.
પછી દ્વિવચનમાં અચીકીવ અને અચીકીમ. સીધું જોડી દેવાનું છે, ગુણનો નિષેધ છે. પાયલ. हाँ सर। अचिकेत अचिकिताम अचिकयुः अचिकेहे अचिकितम अचिकित अचिकयम अचिकीव અને અચિકીમ. બરાબર છે. હિના. अचिकेत अचिकिताम अचिकयुः अचिकेहे अचिकितम अचिकित अचिकयम अचिकीव अचिकीम. બરાબર છે. તો આ રીતે આપણે પ્રત્યયો બને છે. તો બે લકાર આપણે પૂરા કર્યા પરસ્મય પદમાં, કારણ કે આ પરસ્મય પદી જ ધાતુ છે કી. તો એમાં પહેલો લઠ અને પછી બીજા ક્રમે લંગ જોયો છે, અને ત્રીજા ક્રમે આપણે લઈએ છીએ લોટ લકાર જોઈએ છે. લોટ લકાર પરસ્મય પદમાં જ માત્ર. તો પેલા પ્રત્યયોને યાદ કરી લઈએ અને કેવી રીતે બને છે. તો પ્રત્યયોને જોતા પહેલા, જો કે આમાં આવે છે, હું લીધું છે ક્રમમાં એક પછી એક. તો લટમાં લઅંગ અને ત્રીજો પછી એક વધારે ઉમેરો કરીએ છીએ લોટમાં. અને ક્રમ પણ આપણે સાચવવાનો છે. ક્રમ પણ સાચવવાનો છે. બીજા નંબરે લોટ કદી આવે નહીં. એટલા માટે કે લોટમાં લંગ લકારના સૂચનો આપે છે. લોટો લંગવત આવશે. તો આવીએ પેલા પ્રત્યય તરફ. પ્રત્યયોને યાદ કરી લઈએ. લોટ લકાર પરસ્મય પદના પ્રત્યયોને યાદ કરી લઈએ. લોટ. પરસ્મય લોટ લકાર આજ્ઞાર્થ. મૂળ પ્રત્યય આપણા તિપ્તસ્થિ, સિપ્તસ્થ અને મિપવસ્મસ. સાથે તમને એ પણ યાદ કરાવી દઉં કે શરૂઆતમાં આપણે જે કંઈ ભણીને આવ્યા છીએ એમાં આવા પ્રત્યયો સાંભળ્યા નહોતા ક્યારેય. તિપ્તસ્થિ, સિપ્તસ્થ, મિપવસ્મસ આવું નહોતું સાંભળ્યું. પણ સાંભળ્યું તું આવું સાંભળ્યું. મી વહ મહ સિથ થ તિત અંત આવું સાંભળ્યું. એ રીતે બધા પ્રત્યયો સાંભળ્યા. અને બીજું કે એમાં માત્ર જે અહીંયા ત્રણ રીતે બને છે પ્રત્યયો. ત્રણ રીતે એટલે અદંત, અનદંત અને અભ્યસ્ત. આ ત્રણ રીતે આપણે પ્રત્યયો બનાવીએ છીએ. ભલે ત્રણમાં પરિવર્તન આવે છે પ્રત્યયોમાં, પણ બનાવીએ ત્રણ રીતે બનાવીએ છીએ. તો અદંત અંતે અંગ બને એમાં અ હોય, જ્યાં અ નહીં રહે એ અનદંત, અને જ્યાં દ્વિત્વ કરીએ છીએ અને પછી અભ્યાસ કાર્ય કરીએ છીએ એ અભ્યાસ. આ રીતે ત્રણ પ્રકારના પ્રત્યયો જુદા બને છે, પરસ્મય પદમાં અને આત્મને પદમાં. એમ છ પ્રકારના પ્રત્યયો થાય છે દરેક લકાર. પરસ્મય પદમાં 3, આત્મને પદમાં 3. ભલે 3 જ બદલાય છે. 3 બદલાય એટલે પ્રથમ પુરુષ દ્વિવચન અને બહુવચન, મધ્યમ પુરુષ દ્વિવચન. આટલા 3માં જ પરિવર્તન આવે છે મોટા ભાગે. ઓકે. તો તિપ્તસ્થિ મૂળ, સિપ્તસ્થ અને મિપવસ્મસ. આ 9 પ્રત્યયો પરસ્મય પદમાં 12 લકારને, વેદને 2 ને ગણી, વેદના 2 લેટ લકારને બંનેને ગણી. લેટ 2 કેમ? મૂળ તો એક જ છે લેટ, પણ એક સારો ધાતુક છે અને એક આર્ધ ધાતુક છે, એટલે આપણે કહીએ છીએ. હજી લેટને આપણે સારો ધાતુકમાં પણ લીધો નથી, તો આપણે 5 થશે, પણ હજી એને લીધો નથી. એને છેલ્લે લઈશું તો ખરા છેલ્લે, પછી આર્ધ ધાતુક તરફ જઈશું, કારણ કે એના પ્રત્યય થોડા જુદા બની રહ્યા છે એટલા માટે. ઓકે. તો લોટ પરસ્મય પદ, ટીપ પ્રથમ પુરુષ એક વચન. તો ટીપમાં હવે પ્રક્રિયા તમે જુઓ. પરસ્મય પદમાં પહેલા લટને યાદ કરીશું, પછી લંગને યાદ કરીશું અને પછી લોટને યાદ કરીશું. આટલી પ્રક્રિયા કરીશું ત્યારે આપણને લોટ મળે છે. ઓકે. તો મૂળ ટીપ પ્રત્યય છે, કોમન 12 લકારને પરસ્મય પદ પ્રથમ પુરુષ એક વચનમાં લાગનાર.
એ ટીપમાં આપણે પની ઈત સંજ્ઞા કરી હતી હલંત્યમ સૂત્રથી, ત્યારે તી આપણને મળ્યું. આટલું કાર્ય આપણે વર્તમાન લટમાં કર્યું. પછી જ્યારે આપણે લંગમાં આવ્યા પરસ્મય પદમાં, ત્યારે શું કર્યું? એ જ તીને આગળ વધાર્યું. અહીંયા તમને બતાવી દઉં, એ જ તીને આપણે આગળ વધાર્યું. આ અંગ લકાર છે. આ જ ટીપમાં હજી આગળ કહીએ તો ખ્યાલ છે, છતાં તમને બતાવી દઉં આગળ. આ જગ્યા લટ લકાર એટલે કે વર્તમાન કાળ, આ ટીપ છે. એમાં આપણે માત્ર હલંત્યમ સૂત્રથી પની ઈત સંજ્ઞા કરી દીધી, અને આ બાકીનું દશ્ય લોપ અદર્શનમ લોપ હોય તો શું થાય છે? લોપ થાય છે. અને લોપ એટલે શું? તો કે અદર્શનમ લોપ. પરિણામે તી બચ્યો હતો લટ લકારમાં. ધ્યાન રાખજો. પછી એ જ તીને, એટલે આટલી ક્રિયા તો અહીંયા પણ આવવાની છે. ક્યાં? તો કે લંગ લકારમાં, બીજા નંબરે આપણે જે કરી ચૂક્યા છે એમાં. એમાંય ટીપમાંથી તી લાવ્યા, એ તો લટ લકાર થયો. અને પછી આ ઈતશ્ચ થી આપણે તીમાં રહેલો ઈને કાઢી નાખ્યો, લોપ કર્યો. કાઢી નાખ્યો એટલે લોપ કર્યો. ઈતશ્ચ સૂત્ર લોપ કરે છે, ઈનો લોપ કરે છે. અને એકલો ત બચ્યો. હવે અહીંયા શું કે છે? લોટ લકાર તીપ એટલે પરસ્મય પદમાં તીપ તો એનો જ છે. પછી આ તી જે છે એ વર્તમાન લટ થી આપણે લાવ્યા, એટલે વર્તમાન લટ લકારમાં પની ઈત સંજ્ઞા કરી હતી હલંત્યમ સૂત્રથી. હવે આગળ શું કે છે એ જોઈએ. તો કે અહીંયા તીમાં રહેલ, હવે અહીંયા પાસ ખાસ ધ્યાન રાખજો કે લટ અને લોટ તીત પ્રકારના લકાર છે, અને લંગ જે છે તે ગીત પ્રકારનો હતો. અંગની ઈત સંજ્ઞા થનારો હતો. અહીંયા ટની ઈત સંજ્ઞા થનારો છે. તો લોટ લકાર ટની ઈત સંજ્ઞા થનાર છે. અચ્છા, તો હવે આ તી જે છે એ તીને આ એ રૂહુ, તો એ રૂહુ શું કહે છે? એ રૂહુ પાયલ તીમાં રહેલ જે ઈ છે એનો ઉ થઈ જશે, એટલે એનો? તું બની જશે. બરાબર છે. તો એ રૂહુ જે છે એ રૂપ એવું બને છે. એ રૂહુ તો એ તીમાં એટલે ઈ રહ્યો છે, એ ઈનું એહે એવું રૂપ બને છે. ષષ્ઠી એકવચન ઈનું જ. આ તીમાં રહેલો ઈ જે છે ને, તો એ ઈનો એટલે કે ઈનો એહે એવું રૂપ બને છે. અને પછી ઉ અહીંયા સંધિ યુક્ત કરી દીધું, એટલે એ રૂહુ કરી દીધું છે, પદ બનાવી દીધું છે. એટલે કે ઈનો ઉ થાય છે, ઈનો ઉ થઈ જાય છે, એટલે બની જાય છે તું. સાથે વિકલ્પ છે, એટલે કે બીજું એક્સ્ટ્રા બને છે, અથવામાં બને છે, અથવામાં. અને એમાં સૂત્ર છે તુહ્યોસ્તાતંગ આશીષી અન્યતરસ્યામ. અન્યતરસ્યામ નો અર્થ જ અથવા. ઓકે, તો અહીંયા એક સૂત્રથી બંને પ્રત્યયો બને છે, જે અહીંયા મધ્યમ પુરુષ એક વચનમાં પણ લાગુ પડે છે. તો પહેલા તો તું આપણે બનાવી, પછી આ જ તું એટલે તુહ્યો હો, એમાં તું અને અહીંયા રહેલો હી જે છે, આ હી પ્રત્યય મધ્યમ પુરુષ એક વચનના, આ બે ને ભેગા કર્યા છે અને ષષ્ઠી દ્વિવચનનું રૂપ વાપર્યું છે. એટલે તુહ્યો હો આવું થઈ જાય છે. એટલે કે તું અને હી બંને માટે છે. અને તાતંગ એ આદેશ થાય છે. તાતંગ પણ અન્યતરસ્યામ એ અથવા વિકલ્પે છે. તાતંગ પ્રત્યય છે. અને આશીષી આશીર્લિંગમાં પણ આ વસ્તુ બનશે એમ કેવું છે. અન્યતરસ્યામ એટલે કે વિકલ્પે. તો તાતંગમાં અંગ જે છે
એ અંગ જે છે એ હલંત્યમ સૂત્રથી ઈત્સંગ થઈ જશે. અને પછી ત જે છે આખો એ તમાં રહેલો અ જે છે એ ઉચ્ચારણાર્થે છે, તો એ પણ નીકળી જશે અને તાત બની જાય છે, તાત. તો આ રીતે તું અને તાત આ બે પ્રત્યય બને છે, તું અને તાત. અને એ તાત અહીંયા પણ લાગુ પડે છે, હી તાત. અહીંયા મધ્યમ પુરુષ એક વચનમાં 3 પ્રત્યય થઈ જાય છે, પણ એ 3માં જે પહેલો જે છે અદંત અંગ માટે એ હીનો લોપ થઈ જાય છે, એટલે પહેલા હી બનાવવાનો થાય છે, એટલે કે અનદંતનો બનાવવાનો થાય છે. અને એ અદંતમાં હીનો લોપ થઈ જાય છે, એટલે શૂન્ય મેં રાખ્યું છે. ત્યાં કોઈ પ્રત્યય હોતો નથી લોટ લકારમાં. પણ ક્યાં? તો કે અદંત અંગમાં. અદંત અંગ એટલે 4 ગણ. 4 ગણ, પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો. એ ગણમાં વિકરણ પ્રત્યય લગાવીએ જો કોઈ પણ ધાતુને, ત્યારે અંતે અંગ જે છે એ અકારાંત બને છે, એટલે અદંત અંગ કહીએ છીએ. તો એ અદંત અંગમાં આપણે તો આ જુહોત્યાદિ ત્રીજો છે, એટલે હી લાગશે અનદંત હોવાના કારણે. સાથે આપણે અભ્યસ્ત પણ છે, તો આ શૂન્ય છે એ અદંત માટે છે. ઓકે, અહીંયા પેલી બાજુ પાછા આવીએ, પેલું આ બનાવી દઈએ, પેલા સૂત્રના આધારે કરવા જઈએ છીએ એટલા માટે. તો હી જે છે એ સીપમાં હલંત્યમ સૂત્રથી પની સંજ્ઞા કરી દીધી, સી રહે છે. અને સી રહેવાથી હવે એવું કે છે કે આ સી નું જે સેહે અવરૂપ સેહિયર પિત્ત જે છે સૂત્ર, એ સી નું સેહે એમ કે છે, ષષ્ઠી એક વચન. તો એ સી નો શું થઈ જાય છે? તો કે હી આદેશ થઈ જાય છે, હી આદેશ. સેહિયર પિત્ત એટલે હી આદેશ થઈ જાય છે. અને પછી આદેશ થયા પછી એ અપિત બની જાય છે, પિત્ત નથી રહેતો. કારણ કે અહીંયા સીપ સુધી તો એ પિત્ત હતો, પણ પછી આ સૂત્ર જેવું લાગી જાય છે, ત્યારે આદેશ થાય ત્યારે આખા સૂત્રને જગ્યાએ હટાવીને કરે છે, એટલે પછી સાથે અપિત બનાવી દે છે, હી અપિત થઈ જાય છે, પિત્ત રહેતો નથી. અને અપિત બન્યા પછી આપણે શું કરીએ છીએ? તો કે સારો ધાતુકમ અપિતથી ગુણનો નિષેધ થઈ જશે. કેમ? તો કે આ ઈકારાંત અંગમાં આ વસ્તુ આવે છે, ઈગંત અંગ. ઓકે, તો આ રીતે હી અને તાત, હી અને તાત. ઓકે, આ અતો હે જે છે, અતો હે એ અહીંયાની વાત છે, એટલે એ અત્યારે આપણે જરૂર નથી. આવીએ તસ. તસમાં સીધું સૂચના છે, સૂચના આટલી જ છે, લોટો લંગવત, લોટો લંગવત. હવે આમ તો લઅંગ જે છે અને આ બાજુ ટીત છે, છતાં આપણે અહીંયા લંગવત કરી રહ્યા છીએ, લંગવત કરી રહ્યા છીએ. એટલે કે ત્યાં લ અંગમાં અંગની જ સંજ્ઞા થતી હતી, એની જેમ કહી રહ્યા છે. અહીંયા ટીત પ્રકારનો લકાર છે, લોટ. પણ હવે અહીંયા કે છે લોટો લંગવત. હવે આ લોટો લંગવત ક્યારે આપણને, જ્યાં સુધી લંગ લકાર નહીં જાણીએ ત્યાં સુધી આ લેવાય નહીં. એટલે જ આપણે ત્રીજા નંબરે આનો આવીએ છીએ, લોટ લકારને. કેમ? તો કે સૂચન છે, આ સૂત્ર છે લોટો લંગવત. તો કે હવે તસમાં લોટો લંગવતમાં આપણે જોઈ ગયા છે પરસ્મય પદ કે તસ થસ તમી પામ તાન તન તામાં આ સૂત્ર છે. એ ક્યાં હતું? તો કે લંગ લકારમાં હતું. હવે અહીંયા તો માત્ર આટલું સૂચન જ છે, એટલે કે એનું એક સૂત્ર અહીંયા પણ લાગુ પાડવાનું છે. અને એ લાગુ પાડીએ છીએ ત્યારે કામ થઈ જાય છે. હવે આ સૂત્ર કેટલાને લાગે છે? માત્ર એક રહી જાય છે અહીંયા, ઉત્તમ પુરુષ એક વચનમાં એ નહીં લાગુ પડતું. બાકી તો તસ તસ તમીપામ તાન તંતામાં તો ત્યાં લંગ લકારમાં તો 4 જગ્યાએ આપણે લાગુ પાડીએ છીએ, 4 પ્રત્યયને લાગનારું છે. પણ અહીંયા 3 ને જ લાગશે. આ ખાલી નીકળી જશે, મીપમાં નીકળી જશે, કારણ કે ત્યાં બીજું સૂત્ર આવે છે. તો ત્રણેયમાં લોટો લંગવત લાગશે. ક્યાં ક્યાં લાગશે? તો કે તસ એટલે કે પ્રથમ પુરુષ દ્વિવચનમાં, મધ્યમ પુરુષ દ્વિવચનમાં અને બહુવચનમાં. આટલી જગ્યાએ આ લોટો લંગવત સૂત્ર કામ કરશે. અને અહીંયા તસનો તામ, થસનો તમ,
અને થ નો ત આ 3 જગ્યાએ આ કામ કરશે લોટો લંગવત. એટલે તામ, તમ અને ત. ઓકે. જી જે છે, જી એ આપણે અહીંયા આવીશું. સીજે વ્યસ્ત વિધિ વ્યસ્ત એને આપણે અનુસરીશું. સાથે સાથે એક બંને સાથે લઈ લઈએ. પહેલા આ જે અંતિ જે છે અને એનું અંતુ બને છે, એ અંતુ તો અદંત અંગ માટે બને છે. અદંત અંગ. અને અનદંતમાં અદભ્યસ્તાત અત અને અત બન્યા પછી એરુહુ અને એરુહુથી અતુ કરીશું. ઓકે. આ આપણે બનાવી દીધો, આ એ બનાવી દીધો, આ એ બનાવી દીધો. હવે અહીંયા નવું સૂત્ર મીપમાં. મીપમાં ત્રણેયમાં એક નવી વસ્તુ આવી રહી છે અને એ છે આડુતમસ્ય પિત્ત છે, પણ સાથે અહીંયા મીપમાં મેરની સૂત્ર. મેરની સૂત્ર. મેરનીમાં આ પની તો હલંત્યમ સૂત્રથી આપણે એક સંજ્ઞા કરીએ છીએ, પણ પછી મી જે છે એ મીનું મેહે ષષ્ઠી એકવચન છે. એટલે મીનું ની એવું કે છે. મેરનીમાં જે મી છે એનો આપણે ની આદેશ કરીએ છીએ. હવે ની જ્યારે આદેશ કરીએ છીએ ત્યારે આખો આદેશ આવતા મીપ ઉડી જાય છે, આખો જ ઉડી જાય છે અને પરિણામે એકલો ની રહે છે. પણ હવે 3 આમ તો 6 આવશે. આત્માને પદમાં પણ આવું સૂત્ર કામ કરશે. આડુતમસ્ય પિત્ત. એ શું કે છે? 8 ઉત્તમસ્ય, ઉત્તમ પુરુષમાં 8 નો આગમ થાય છે અને સાથે સાથે અતિદેશ પણ કરે છે, એટલે કે પિત્ત બની જાય છે. હવે અહીંયા પિત્ત બનશે ત્યારે હવે ઈકારાંત અંગ આપણી પાસે આવે છે, એટલે પાછો ગુણ કરવાનો વારો આવશે. અત્યાર સુધી આકારાંત કે અકારાંતમાં આપણે ગુણ નહોતા કરતા. કેમ તો કે ઈગંત અંગને જ આ વસ્તુ લાગુ પડે છે એટલા માટે. પણ હવે જ્યારે આપણે લાગુ પાડીશું ત્યારે ગુણને વિચારવાનું થશે. અહીંયા આપણને લાગુ પડશે ઈકારાંત અંગ હોવાને કારણે. ઓકે. તો 3 પ્રત્યયો. આનો 8માં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે, એટલે આ એકલો રહેશે અને આદ્યંતો ટકીતવથી ક્યાં બેસશે? તો કે આગળ બેસશે. પરિણામે આની. એ જ રીતે વસમસમાં જે છે એમાં લોટો લંગવત, એટલે પેલામાં આપણે બનાવ્યું હતું નિત્યમ ગીતાથી સનો લોપ કર્યો હતો, એટલે વ અને મ રહે છે. વ અને મ રહે છે. પણ પછી આડુતમસ્ય પિત્ત સાથે પિત્ત પણ બની જાય છે, એટલે આ વ અને આમ. આવી રીતે કરીએ છીએ પ્રત્યય. તો પરસ્મય પદમાં લોટ લકાર પરસ્મય પદમાં તી તાત, અરે તું તાત વિકલ્પ, પછી તામ અને અહીંયા કરીશું અતુ. હિતાત, આને નહીં લઈએ. હિતાત તમ ત, આની આવ આમ, આની આવ આમ. આ રીતે પ્રત્યયો બનશે. આવી એક પ્રક્રિયાની શરૂઆત કરીએ. સમય છે ત્યાં સુધી. એ જ આપણો ધાતુ એટલે કે કી. કી. પ્રક્રિયા કરીએ તો પહેલા દ્વિત્વ કાર્ય અને પછી અભ્યાસ કાર્ય. હિતેશ.
પીના હા સર, સૌ પ્રથમ કોમન વિકરણ પ્રત્યે કર્તરી શબ્દ લાગશે અને ત્યારબાદ જુહોત્યાદિ ગણનો ધાતુ હોવાને કારણે જુહોત્યાદિભ્ય શ્લુહ વિકરણ પ્રત્યય લાગશે એટલે સપનો લોપ થઈ જશે અને તેમાં દ્વિત્વ થશે, શ્લોવ સૂત્રથી દ્વિત્વ થશે અને કી બની જશે. ત્યારબાદ ઘોષ ચુહ સૂત્રથી અભ્યાસમાં રહેલા કનો ચ થઈ જશે એટલે ચીકી બની જશે. હવે મૂળ પ્રત્યય છે ટીપ. ટીપમાં પ ની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે તે પિત્ત કહેવાશે અને તમાં ઈ રહેલો છે એમાં એરુહુ સૂત્રથી ઈનો ઉ બની જશે એટલે કે તું બની જશે. અને તુયો તાતંગ આશીષી અન્ય તરસ્યામથી વિકલ્પે તાતનો પણ આદેશ થશે. તું છે એ હલાદી અપિત હોવાને કારણે સાર્વધાતુક આર્ધ ધાતુ કયો હોથી ઈગંત અંગનો ગુણ થશે એટલે કે ચિકેતુ બની જશે. અને તાત એ ચિકેતુ, તાત એ હલાદી અપિત હોવાને કારણે તેમાં સાર્વધાતુકમ અપિત થી ગીતવત થઈ જશે એટલે કે કિમિતી ચ સૂત્રથી ગુણનો નિષેધ થઈ જશે અને ખાલી જોડી દેવાનું રહેશે, ચિકિતાત બની જશે. બરાબર. તો અહીંયા બે વસ્તુ જુદી જુદી બની ગઈ છે. પહેલા તો અહીંયા ચીકી જેમાં ઈ રહેલો છે, આ તું જે છે એ પિત્ત છે, પિત્ત છે, હલાદી પિત્ત છે અને હલાદી પિત્ત હોવાને કારણે ઈગંત અંગનો ગુણ થાય છે. તો ગુણ કરીએ ત્યારે કીનો આપણે ઈ જે છે એક એ કરી દઈએ છીએ એટલે કે થઈ જાય છે અને પછી સીધો જોડી દઈએ છીએ એટલે ચિકેતુ થાય છે. પણ આ તાત જે છે એ તાત અપિત છે, અપિત છે, હલાદી અપિત છે અને હલાદી અપિત હોવાને કારણે એ ગુણનો નિષેધ કરી દે છે. સાર્વધાતુકમ અપિત ગીતવત બની જાય છે અને ગીતવત કિમિતિજ સૂત્રથી ગુણનો નિષેધ થઈ જાય છે. એટલે અહીંયા કે થતો હતો એમાં ગુણ નહીં થાય, સીધું ચીકી રહેશે અને તાત જોડી દઈએ એટલે ચીકી તાત. ચીકેતુ, ચીકી તાત આજ્ઞા છે એટલે કીનો અર્થ આપણે જ્ઞાન કરીએ છીએ, જાણવું કરીએ છીએ એટલે સહ ચિકેતુ કે સહ ચિકિતાત. તો તે પછી જ્ઞાને છે એટલે તે જાણ્યું કે જાણો, અજ્ઞાત તે જાણો. સમય થવા આવ્યો છે, આટલે જ રાખીએ, ધીમે ધીમે જઈશું. છે કોઈને પ્રશ્ન? તે જાણો. નરેશ કુમાર સુતરિયા, હા સાહેબ, ખ્યાલ આવે છે? થોડો થોડો આવે સાહેબ ખ્યાલ. થોડો થોડો આવે છે. હા. બરાબર છે. વધારે ખ્યાલ લાવવા માટે પાછલા વિડીયો અને એથી વિશેષ જો એ વિડીયો તો તમારી અનુકૂળતાથી જોશો, પણ આવતીકાલથી એક બીજો વર્ગ ચાલુ થાય છે અને એનો સમય છે 6 થી 7. મારો નહીં હો, પાછા 6 થી 7. પણ હું જેની પાસે શીખ્યો છું, મારા ગુરુ, એ ભણાવશે તમને. હું પણ એમાં હોઈશ. તો એ 6 થી 7 છે અને મેં ટેલિગ્રામમાં એની લિંક મૂકેલી છે. સાંજના 6 થી 7. આપણો ક્લાસ તો ખરો જ, આપણો ક્લાસ તો ખરો જ 9 થી 10. એટલે એ ક્લાસમાં કાલથી શરૂઆત થાય છે. બરાબર. એટલે શરૂઆતથી એટલે કે બિલકુલ આપણે જે કક્કો નથી આવડતો એ રીતે, કક્કો એટલે સંસ્કૃતમાં જેને આપણે માયક સૂત્રો કહીએ છીએ, ત્યાંથી શરૂઆત કરશે. બરાબર છે? બરાબર. એટલે 2 કાર્ય કરીશું અને મારા વિડીયો તો પડ્યા છે, પણ એના કરતા વધુ બેનિફિટ તમને આમાં મળશે. કેમ વધુ બેનિફિટ હું કહું છું? કે હું એમની પાસેથી શીખ્યો છું. બરાબર છે, એટલા માટે કહું. એટલે એ તમને મોકો આપ્યો છે અને એ વિશ્વ લેવલે, આપણે બી વિશ્વ લેવલે જ છીએ, કારણ કે આપણું પ્રસારણ પણ
જેને જોવું હોય એ જોઈ શકશે. કારણ કે આપણું બી લાઈવ છે અને એ બી લાઈવ રહેશે. બરાબર છે. પણ એનું રેકોર્ડિંગ તમને નહીં મળે. અહીંયા તમને સીધું કરું છું. ઓકે. બરાબર. હા. છે કોઈને પ્રશ્ન? સાહેબ રજીસ્ટ્રેશન ના હશે તો ચાલશે સાહેબ? હા, તમને લિંક તો મળી ગઈ છે ને? હા, મળી ગઈ. બસ ઓપન થશે. ઓકે સાહેબ. ઓપન થશે. ઓકે. રજીસ્ટ્રેશન નું ફોર્મ બંધ થઈ ગયું હતું એટલે હા, થયું બંધ નથી. થઈ ગયું કારણ કે હા, 27 ની મુદત આપેલી. બરાબર. છતાં 28 થતું જ હતું. પણ હમ. પછી અત્યારે નહીં થતું. મેં આજે જોઈ લીધું. હા, પણ લિંક તમને ખુલશે એટલે પાસવર્ડ તો મોકલ્યો છે એની પર ક્લિક કરીશું. હા, બે વસ્તુ છે, લિંક છે અને પાસવર્ડ આઈડી છે. હા. એટલે બે માંથી જે સક્સેસ થાય છે, મોટા ભાગે લિંક ખુલી જાય છે. બરાબર છે. હા. અને બીજું ખાસ એ ધ્યાન રાખજો એ ક્લાસમાં, માતાજીના ક્લાસમાં, કે તમારા ચહેરાઓ દેખાવા જોઈશે. હા. ખાસ આગ્રહ. પુષ્પાબેનનો ખાસ આગ્રહ છે. હું ચલવી લઉં છું પણ એ નહીં ચલવી. બરાબર. પણ એ આપણા માટે ફાયદો છે. એ આપણા માટે જ ફાયદો છે. તો મળીએ, કોઈ પ્રશ્ન નહીં હોય તો. હા. બરાબર છે. શુભરાત્રી. 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 હા.